તે હે બટા, આ તમે મુંબઈમાં રહ્યો છો તો અહીંયા બધા માણસ તો આમ સારા રહેશ ને? હા બાબા. રસિક, હું તમને શું કહું છું? હા બોલી. જો ને, આ ગામડામાં કેવું કાચા ઘર હોય ને એટલે ચારે બાજુ ધૂળ માટી ને ગંદકી આવું બધું હોય, એમાં આપણે પાથરીને ના બેસી. અને જો સિટી હોય તો કેવું સારું, નીચે માર્બલ અને ઉપર સીલિંગ, કપડાં ક્યારેય ગંદા થાય જ નહીં. હા તે સારું છે હો બટા, તમે ત્યાં બધા શહેરમાં રહ્યો છો તે. બાકી અહીંયા ગામડામાં તો ગાયમાં ઢેફામાં આ મારે પસવાડા ઢરડી તો એવા થઈ ગયા છે ને કે કોઈ કાગડાને ઠોલ હોય ને તેની સાંસઈ ભાંગી જાય. અરે ભારતીયો, તમે છે ને આમાં કઈ ખોટું નહીં લગાડતા. તમે નવા નવા છો ને આ પહેલી વાર ગામડામાં આવ્યા ને એટલે એવું લાગશે, પછી તમે ટેવાઈ જાઓ. બા, મને તો એવું લાગે છે કે આમાં ભારતી ટેવાય નહીં ને ત્યાં તો અમાર દિવાળીનું વેકેશન પૂરું થઈ જાય. હવે એમ ક્યાંથી પૂરો થઈ જાય બટા? આ જેને ખેતીનો ખ ને ગામડાના ગની ખબર ન પડે ને એ એમ ન જાય, જયારે ખબર પડશે ને તો ઈ જ જાહે. આ જાણી જોઈને અહીં આવ્યા છે, આ ભાળતી નથી, આ શરીર માથે સાંભળવું નથી રહ્યું, જ્યાં શહેરમાં ઢળ્યા કરીને. આ તો ખોરાક લેવા જ આવ્યા છે ને હવા પાણી બદલવા આવ્યા છે. જે બધું હરખું થાય ને તો ઈ જ જાહે. અને હું ઓલું કાક ઇંગ્લિશમાં કહેવાય ઓલું ઇમિટી. અરે બાપુજી, ઇમ્યુનિટી ની ઇમ્યુનિટી કહેવાય. તમે સમજી ગયા ને? હા બાપુજી. એ બટા, અહીંયા તો છે ને અમને કાંઈ પણ થાય ને તો અમે છે ને ધૂળનું ઢેફું છોડી અને સોંપડી દઈએ એટલે બધું સારું. અમારા ધૂળના ઢેફાની હારે તમારી ઇમિટી ફિમિટી કાંઈ ન આવે. લે વળી, આટલો બધો પાવર હશે આ ઢેફામાં? હાસ તો વળી આમ જવો, જમીનમાં એક દાણો નાખો અને 1000 દાણા પકવો એવી હોય આ જમીન. અને આમ જવો, ગમે ત્યાં વાગ્યું હોય ને આમ ધૂળ સોપડી ગયો ને તો હવાર થાય તો રોઠો વળી જાય. હે રસિક, તો આ માટી જોવા જ આવી પડશે નહીં? તમારું શું કેવું? હા તે જરૂર, એ આપણા બાપ દાદાની જ વાડી છે. તું બોલ ક્યારે જાવું છે? તારે જ્યારે જાવું હોય ને ત્યારે જાવું. અને બટા, અહીંયા તો ભગવાનની દયાથી વાડી ઘોડી જમીન દુજાણા બધું છે. અને આ બધું તો એક ભગવાનનો કુદરતનો વરદાન કહેવાય. હા, ને અહીંયા તો છે ને વડીલોને મોં ભારે હરખાવે, અને તમારે ત્યાં મોં જ નહીં તો કોને હરખાવે? એ બીમ કોલમ મારી. હવે ત્યાં તો છે ને ઘરમાં આમ દિવાલમાં ખીલી ઠોકતા હોય ને તો બાજુના ઘરમાં વાસણ હેઠા પડે, એમાં મોબ ક્યાં લેવા જાવો? હવે આમ વાતુના વડા મેલો અને આ વાળું કરવા ઉતાવળ રાખો. સાંજે વેલા સુઈ જાય ને તો સવારે વેલા ઉઠાય, કાલ સવારે પરવા જવાનું છે. હે રસિક, આ પારવું એટલે શું વળી? આ ભેગું નહીં થાય, ખાવામાં દેન જો આપણે. ખાઈ લે. એ ભાઈ, આવ ને બહેન. મારી ભૂલ ન થતી હોય ને તો તું ઓલા રસિકના ઘરેથી છે ને? હા, ગોરી રાધા જેવા બાયું મળ્યા છે કાબા. મજાની છો. થેન્ક યુ. ઈ વળી હું? મારો મતલબ છે કે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતીમાં બોલો ને તો કઈ ખલ હુજે અમને, બાકી અમને થેન્કુ તો છે ને ફેંકું જેવું લાગે કાબા. મને એમ જ લાગ્યું. એવું કેમ? ઠીક હું અમારા ગામના ઓલા જાદવભાઈ નહીં, એ મુંબઈ થી બાયું લઈ આવ્યા હતા. તો અરે એને તો બોલતા નહોતું આવડતું. અરે સોફા, ઓલી બાયું હું બોલતી હતી? બાઈ તોની જગ્યાએ શું બોલતી? શું કેવું એને એવું તમે તો તોની જગ્યાએ શું નથી બોલતા ને? ના હો, હું તો તોને તો જ બોલું છું. તો હારું હો. અને હું તને બીજું શું કહું છું? બોલો. અને એ બાઈ એમ કહેતી હતી કે અમે તો બે માળના મકાનમાં રહીએ છે, એમ કહેતી હતી. હા તો હોઈ શકે ને, એમાં વળી શું નવાઈની વાત છે? હવે હોય હું એનું કપાળ
પછી મને ખબર પડી કે એને 4 ભાંડુડા છે. હવે 2 ભાંડુડા છે ને એ પલંગની ઉપર હુતા અને 2 ભાંડુડા પલંગની નીચે હુતા. આ થઈ ગયા ને 2 માળ. એટલા ફાકા માર્યા ને કે જે ઘરમાં ગઈ ને બધાય ઘરમાં ફાકા પાડી દીધા. અને શોભા ઓલી હું કહેતી હતી સીલિંગ કઈ કહેતી હતી ને? હા, કેતી હતી કે અમાર છત ઉપર સીલિંગ કરાવી છે. ઈ તો અમને પછી ખબર પડી કે ઓલા ટીવી અને ફ્રીજ નો લે એમાં ઓલા ધોળા કલરના પુઠ્ઠા નીકળે. ઈ પુઠ્ઠા એને પંખા ઉપર મૂક્યા. એ પૂઠાને છે ને થર્મોકોલ કહેવાય. શું કહેવાય? અરે પાછી એમ કહેતી હતી કે અમારે તો સોસાયટીમાં મોટા દરવાજા. પણ પછી ખબર પડી કે ઓલા કમિટી વાળા છે ને ખાલી ટીપડા મૂકી જતા. હે, તમારે તો એવું કઈ નથી ને? હા, ના અમારે લોકોને આવું કાંઈ નથી. પણ બાય ધ વે તમે બધું આ શું કામ પૂછો છો મને? એ બાઈ વાસણ એમ છે ને કે તમે અહીંયા આવ્યા ને તો અમને એવું લાગ્યું ખરું, પણ આ ફાટલું હું કામ પહેરી? બા સાંભળો મારી વાત. આ છે ને ફાટલું નથી, આને છે ને ફેશન કહેવાય. ફેશન શું કહેવાય? પાછી તમને કાંઈ ખબર તો પડે નહીં તો મારે તમને શું સમજાવવાનું? પણ હું તો તમને એમ કહું છું, તમારે બધું હંધું ઢાંકવું હોય ને તો આને ફાટલું આ પહેરીને આવે ને એ ફાટલું જ કહેવાય. એની છીગડા મારી દેવાય નહીં? લીરા નીકળી હા, ગયા. લીલા નીકળી ગયા. જો આ તારાથી નો હંધાતું હોય ને તો મારી ઘરે મોકલજે. આ મારી શોભા છે ને એ હંધાય ને થીગડા મારી દે એમ છે. એ શોભા, હાલ આપણે ઘરે ઘણું કામ છે. આ તો નવરી બજાર બેઠી હારું છે. બા, હાલો. આ ભગવાન. રામ એ રામ રામ. મારી, એ માં હંધાઈને હારું કરજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ બેટા હાલ. પણ તું ગભરાય છે હું કામ? હું છું ને. મેં તમને કેટલી વખત ના પાડી છે કે જે કામ મને આવડતું જ નથી ને એના માટે મને ફોર્સ નહીં કરો તમે. અરે પણ નો શું કામ ને આવડે? અચ્છા બાબા, તું એક બાબત વિચાર કે આપણા શેરના ધંધાએ આપણને દગો દીધો તો આપણે શું કરશું? આપણે નો છૂટકે આ તો કરવું જ પડે ને. બસ હા, મને સમજાવવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે એવું કંઈ ક્યારેય થવાનું જ નથી. એલા હું તો બહુને હેરાન કરો છો. શું વાત છે? હું છું? હે કાઈ નહીં બા, હું આને એમ કહું છું કે હાલ હું તને આ પારતા શીખવી દઉં, પણ આ છે કે મારી વાત માનતી જ નથી ને. એમાં હું શીખવાનું હોય? આ તમે હેરમાં રહ્યો છો તે રોટલી આમ ગેસ ઉપર આમ સીપિયાથી પકડીને ફેરવો છો ને એમ તમારે આ દાંતડું પકડી લેવાનું હોય, બીજું કાઈ ન હોય. હાલે હા પકડ લે. અરે બાપ રે બાપ, કેમ? શું થયું? અરે આની અણી તો જો, આ દાંતડું મને લાગી ગયું હોય તો. એ ડોબી, આ કઈ તારા ડેબાની હો હરવી નહીં નીકળી જાય. આ શાક સુધારતી વખતે સાકું વાગે ને એટલું જ થાય. લે આ પકડ્યા ને કામે લાગી જા. હાજર. રહેવાજો બટા, રહેવાજો. તમારે તો આ દાંતડું ને તલવાર બે હરખું, અને આ તલવાર તમારા હાથમાં નો સોંપે. અરે બટાએ તમે મૂકી જો ને આમ સામે ઓવડી દેખાય ને જાઓ સા બનાવી દો જાઓ. પણ મમ્મી આને ક્યાં મૂકું? હા બટા, એને ક્યાંય મૂકવું નથી, અને એને છે ને ભેળું લઈ જાઓ એટલે તમારે છે ને ઓલા બળતણ હકરવામાં કામ આવશે. જોયું ને તે રસિકની માં, હવે આવા હું હલે મારી દેવાના. એટલે એ ભાઈ, આ તારું કામ નથી ભાઈ, આમ ન હોય પાથરવાનું. અરે બાપા, પણ હું તમને એટલે જ કહેતો હતો કે હું આમાં હેલે નો મારે. એ તમે ગામડાની ગોતો, પણ નહીં, તમે તો આ હેરની લઈને આવ્યા. ગામડાની ગોતી હોત ને તો ગામડે કામ લાગત ને હેરના કામ કરત. એલા ભાઈ, ભૂલી ગયો? તારો ડોહો તને કોઈ આખા પંથકમાં છોડી દેતું તું. આ ક્યાંક આમ શેટા ગયા મુંબઈ તઈ કોકે દીધી તને, હાલી મળ્યો. મને શીખવાડે છે. એલા ભાઈ સમજાય નહીં કાકાને તું? તે બાપુ, આ બધી તમારી જ દયા છે. તમે કહેતા હતા ને કે કામ ધંધો કરવા શહેરમાં જાવ, તે લ્યો શહેરમાં જઈ આવ્યો. પણ બટા,
મને નહોતી ખબર કે તું આમ ભાખોલે ભરાય. અરે ગામડાની સોડિયું તો આમ કાપો વાળીને કામ કરે કામ. અને આ શહેરનું આબલાની સામે ઊભ્યું આમ 8-8 10 મોવાળા ગણી લટુ કાઢે. અને લટુ કાઢીને પાછી મનમાં બોલે કે જેમાં લટને મેં બેવડી વાળી ને એમ માર ધણીને બેવડો વાળી દઉં. કાંઈ લટ સીધી થાય નહીં અને કાંઈ ધણી સીધો થાય નહીં. આમને આમ બેવડા જ રે. બસ હવે આ આપણી ભારતીયો જેદુની ગામડામાં આવી છે તેદુની ક્યાંય કઈ બોલે છે. હવે ઈ કેટલુંક બોલે છે ઈ તો રસિકને ખબર હોય. એમ નહીં હો બાપુ, આપણે એમ કઈ કોઈના બાપનું ન સાંભળ્યું. રહેવા દે ભાઈ, તો ફાકા મારમાં તું જઈ અહીંથી હેરમાં ગયો ને તો ઈ તને દેશી ઘી ખવડાવીને આમ ઘણ જેવો કરી દીધો તો. અને અહીંયા હેરમાં જઈને તું થઈ ગયો ધોબીના કૂતરા જેવો. અરે આ તારી આંખ્યું તો જો કુંડાળા પડી ગયા, હા વેવલો થઈ ગયો. પાછો કે આપણે કોઈના બાપનું ન સાંભળી ગઈ. હવે તમારી વાત હાચી હો. હવે આમ જો આ છે ને શહેરમાં બચારા આદમી આખો દી કામ ધંધા હાટું દોડે અને સાંજે ઘેરે આવે ને તો ઓલી બાયડી છે ને આદમીને આમ એક પગે ઊભો રાખે. હવે પછી આદમી બચારા જાય તો જાય ક્યાં? એ બાપુ, ઈ બધો તમારો વેમ છે હો. તો હું એ જ કહું છું બટા કે વેમમાં રેમાં આપણે જરાય નથી ફાવી ગયા હામે વાળા વાવાઝોડું પધરાવી દીધું અહીંયા. હવે બેઠા બેઠા થાળીયું ખખડાવ્યા કરો. ના બાપુ, ઈ નો બને હો, ઈ ખોટી વાત પડે તમારી. એટલે રહેવા દેની નો શું બને. આમ જોતો ખરો આ ભરી જવાનીમાં ઓલી કરમાઈ ગયેલી કરીની જેમ સાંભળીમાં કરકોસલી પડી ગઈ. મને તો એ નથી ખબર પડતી કે આ ચિંતા હશે તો હશે હે નહીં. હવે એ બધી ચિંતા તમે મૂકો ને. હાલો જટા મોડીએ સાઈ બની ગઈ છે. એટલે કઈ વાત, આ તારી માને વિશ્વાસ છે કે ઓરડીએ જઈ સા પી હે, સા બની ગઈ છે. હાલ જઈને જોઈ. મને વિશ્વાસ તો છે જ. હાલો હાલ ઉતાવળો પગ રાખ, સા પીવી ને તારે. હાલ એ હા. ભારતી, આ હજી તું શું કરશો? પણ તે શા હજી નથી બનાવી? આ જોવો ને ક્યાંથી ચા બને? મને તો ચૂલો સળગાવતા જ નથી આવડતું. હે તારી જીભ થી હળગાવે એટલે હળગી જાય. એનાથી તો ઘણા ના ઘર હળગી ગયા છે. હે? આ કેવી વાત કરો છો તમે? જીભથી કાંઈ ચૂલો સળગતો હોય? એ જીભ થી તો આખા ગામના ગામ હળગી ગયા છે. હાલ હવે ત્યાંથી આગી જા, તને નહીં ફાવે હું કરી દઉં. જોઈ લે, તારે સા પીવી હતી ને. ટૂંકમાં કહું તને, આ સુલાથી લઈ અને ખેતર લગીના હંધાય કામ આપણે બેહીને જ કરવાના છે. આમાં સમજી જા બધું. એ બધી ચિંતા તમે ન કરો, બધું ધીમે ધીમે આવડી જાય. મને ચિંતા હટાણની નથી, પણ આવનારી પેઢીઓ ચિંતા કરવાની છે. તું જોજે. બાકી હટાણે તો આમ જરાકે હાથ રાખવાળો થાય ને તો 7 વખત તો આમ શેમ્પુ નાખીને ને હાબુ નાખીને ધોવે આ લોકો. જો આમ જો. એ બાપુ, આને છે ને કેરોસીન નો દીવો કરવો હોય ને તોય આખું બાકસ ખૂટવાડી દે છે ને તોય દીવો તો નથી જ સાતો આનથી. પણ ડોહી એટલી તો ખબર પડવી જોઈએ ને કે બાજુમાં સૂલો હળગે છે ત્યાં દીવો અડાડી દેવાય. અરે એ 2 રોટલા કરે ને એમાં તો એટલો ધવાડો કરે ને તે આ પાડોમાં બધાને ખબર પડી જાય કે આના ઘરમાં કાંઈક આગ તો નહીં લાગી હોય ને. ભારતી વાવ તમે ખોટું નહીં લગાડતા હો, હું તમને નથી કહેતી. હામાં તે છે ને હરખ પદુડો થઈને ગામડે આવે પછી આમ કુવા પાસે જાય ત્યાં જઈને આમ ફોટા પાડે. કુવા પાસે જઈને પછી પાછા એ ફોટા છે ને ઓલા પણ શું કહેવાય નેટમાં ઇન્ટરનેટમાં અપલોડ કરે. પછી પાછા એમ લખે કે જુઓ આ કુવામાં કેટલું પાણી છે. ઠેકડો મારે તો ખબર પડી જાય. બાપુ, ઓલો આપણા ગામનો રમણીક ની હમણાં જેની બાયુ આપણા ગામડે આવી હતી, તે ગામડે આવીને ખેતરમાં ગઈ ને તેને ડાભોળિયા ભરાઈ ગયા. અને ઈ ડાભોળિયા એને એટલા ખૂટ્યા ને કે ઈ તો સીધી દવાખાને જ ગઈ ને એને એમ થયું કે મને તો કોકે ભાલા ભરાવી દીધા. એમાં પાછું ડોક્ટર શું કીધું ખબર છે તને? એમ કીધું કે બેન તમારો આ સણીઓ બદલાઈ નાખો ને એટલે તમને હાવ હારું થઈ જાય. બોલ. હવે આ સાતો આપણે પી લેવું, પણ બેટા આ ઠોબારા બપોરના હજી પીડ્યા છે. તમે ઉટકશો કે પછી હું ઉટકીને જાઉં? ના મમ્મી, રહેવા દો ને, હું ઉટકી નાખીશ. જોઈજે હો,
અહીંયા કઈ વાસણ ધોવાનું લિક્વિડ નહીં હોય કે 2 ટીપા પાડ્યા ને વાસણ ધોવાઈ ગયા. અહીંયા તો ધૂળથી ધોવા પડશે ઠામડા. બસ હવે હો, તમે છે ને જાજી સલાહ નહીં આપો. હું ઉટકી નાખીશ વાસણ, ભલે હું ગમે તેમ કરીશ. બટા તમે છે ને આમ જટ ઉતાવળ રાખીને વાળું તૈયારી કરો, દી હાથમાં ગયો છે. અમે જટ કામ પતાવીને આવી. શું હતું આ બધું? શું તમે મમ્મી અને પપ્પાની સામે જેમ ફાવે એમ બોલતા હતા? ગામડાની ને શહેરની ને આમ તેમ, હે? આ બધું આમ આંખે જોયું હોય એ તો મારે કેવું પડે ને. તમને કઈ ખબર પડે છે? તમે આ બા અને બાપુજીની સામે મને કેટલી નીચી દેખાડી. ઈ તો તું હવે પહેલેથી શોધ તે. શું? એટલે કે તું બા ને બાપુજીની સામે તો પહેલેથી હોશિયાર ને ડાઈસો જ એમ. સારું, હવે બહુ વાતો કરો છો, ચલો જલ્દી. હા હા, પણ તું ઝટ પેલા વાસણ ઉટકી નાખજે હો. હા, જાઉં છું. લે આમ લે ધોકાય હરખો. હું તને શું કહું, તને કેમ લાગે આપણે અહીંયાથી વહી આવ્યા પછી આ બાયુએ રસિકને ઉધડો લીધો હોય છે હો? હવે હું તમે આવી વાતો કરો. આ વરાળ હોય ઈ ક્યાં કાઢવાની હોય? તપેલીમાં શાક મૂક્યું હોય તો એની વરાળે તપેલીમાં જ જાય ને, બીજે ક્યાં જાય? આ સમજી જાવની વાત ને, બધી સોખવટ પડાવવાની ત્યાં. હવે તું જોજે, ઘેરે જાહું ને તો તપેલાન હાણસીન સીબાન કાયસરોડ ને બધું ઉલળવાનું છે, તું જો. ના ના હો, એમ તો મારો દીકરો રસિક છે ને બધું સંભાળી લે એવો છે. હવે એકાદો ઘા આવે તો સંભાળે ને, આ એક હારે હામટા ઘા આવે તો હું સંભાળે? મૂંડો હોજવાળી દે. ઈ બધી તો છે ને બાયુના હાથમાં છે કે ધણીને કેમ રાખવું. જો બાયુ ધારે ને તો ધાનનું ધૂળ કરી નાખે અને ધૂળનું ધાન કરી નાખે. હા હો, ઈ વાત તારી હાસી. બિચારો રસિક રસિક. ઠીક, હવે આયલા માઇલ થોડો ઉતાવળો હાથ રાખ ને, હવે એટલું જ રહ્યું છે. આમ જો અંધારું છું એટલે વાળું ભેગા થાય. હા. ધોકાવા માંડ.